વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ વડોદરા શહેરના પ્રતાપનગર હેડક્વાર્ટર્સ પરેડ ગ્રાઉન્ડ શેડ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ, દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ તેમજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ અર્પણ કરવાનો સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમનું આયોજન ગ્રુપના સહપ્રમુખ કિશોર એલ કેસારકરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોએ સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરવાનો અને તેમની દૈનિક અવરજવરને વધુ સરળ બનાવવાનો છે। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી અમનદીપ કૌર, પ્રેસિડેન્ટ દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ તથા શ્રી મોહમ્મદ હુસૈન ઉર્ફે જોનીભાઈ શેખ, પ્રમુખ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ ઉપસ્થિત રહેશે। ઉપરાંત રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર હેડક્વાર્ટર્સ વડોદરા શહેર તથા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના હોદ્દેદારો અને સભ્યો પણ કાર્યક્રમમાં હાજરી આપી। આ સેવા કાર્યક્રમ દ્વારા સમાજના જરૂરિયાતમંદ દિવ્યાંગ ભાઈ બહેનોએ સહાયરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે સમાજ સેવાના ક્ષેત્રમાં એક પ્રશંસનીય પહેલ માનવામાં આવે છે। નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી મંથલી મિટિંગનું આયોજન નિયમિત રીતે થયેલ હોય છે। તે પ્રમાણે આજે અમોને શિફા ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવ્યાંગ સખી સહેલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી 2 ટ્રાયસિકલો દિવ્યાંગ વ્યક્તિઓને આપવા માટે ફાળવવામાં આવેલી, જેની આજરોજ અમારા હસ્તે અને આરપીઆઈ શ્રી પાઠક સાહેબના હસ્તે આપવામાં આવેલી છે। અને આ દરમિયાન અમારા વડોદરા શહેર જિલ્લા પોલીસ ગ્રુપ તરફથી દિવ્યાંગ સંસ્થાને 10,001નો સહાય ચેક મળેલ છે, આપવામાં આવે છે અને માળી સમાજ દ્વારા એમને ₹2100નો ચેક આપવામાં આવેલ છે। અને આવી જ રીતના કાર્યો થતા રહે અને અમે કરતા આવેલા છીએ 8 વર્ષથી, આગળ બી કરતા રહે એવી અમને પ્રભુને પ્રાર્થના કરે કે અમને શક્તિ આપે અને આર્થિક રીતે પણ મદદ થાય, એ રીતના અમે આત્માને શાંતિ મળે તે માટે બી પ્રાર્થના કરીએ। અને પ્રેસ મીડિયાનો આજે હું બહુ આભાર માનું છું। મેં તમામ પ્રેસ મીડિયામાં મેસેજ કરેલો, પણ તમે જે કાયમી આવો છો તો મારા ગ્રુપ તરફથી તમારો પણ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।